તો વાત કરીએ બનાસકાંઠાની તો સુઈ ગામ નળાબેટમાં ચાલતા ભોજનાલયની મુલાકાત કે જ્યાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે લીધી મુલાકાત। ત્યારે શંકરભાઈ ચૌધરીએ ગુજરાતની મુલાકાત લીધી છે કે જ્યાં નળાબેટ ખાતે તેઓએ મુલાકાત લીધી છે। ત્યારે શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી જ્યાં શ્રાવણ માસમાં 2 લાખ લોકો લે છે પ્રસાદ। ત્યારે અધ્યક્ષે જાતે રસોડું તપાસી ભોજન પીરસ્યું જ્યાં ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા। સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ લે છે માતાજીનો। આ નળાબેટ એક સરહદ ઉપર આવેલું છેલ્લું આ ગામ ગણાય મંદિર છે। આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માટેને થાળ ધરાયો। ત્યારબાદ એક દર્શન કરવાના દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું હતું। ગૌરવની વાત છે રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ગુજરાતમાં મા નળેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રિકો આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજન સેવાની મુલાકાતે પધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી